હાય મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવશું સેન્ડવીચ. તો આપણે સેન્ડવીચ બનાવવા માટે સૌપ્રથમ આપણે લીલા શાકભાજીની અંદર ટમેટાં લઈ લઈશું, મરચાં લઈ લઈશું, ધાણા લઈ લઈશું, ડુંગળી લઈ લઈશું, બટેકા લઈ લઈશું અને આપણે વટાણા ફોલવાનું ચાલુ છે. તો આજે આપણે બનાવશું સેન્ડવીચ. તો આપણે સેન્ડવીચ બનાવવા માટે બટેકા લઈ લીધા છે. તો તેને આપણે ધોઈ અને વ્યવસ્થિત કુકરમાં બાફવા માટે મૂકી દઈશું. પહેલાં આપણે બટેકાને વ્યવસ્થિત ધોઈ નાખવાના છે. જો એમાં માટી હોય તો તે નીકળી જાય એટલે આપણે બટેકા વ્યવસ્થિત બાફી નાખવાના છે. આપણે મોટા બટેકા હોય તો તેને આવી રીતે 2 ભાગ કરી નાખવાના છે, જેથી તેને બફાવવામાં સરળતા રહે. આપણે કુકરમાં પાણી ભરી લઈશું આપણે બટેકા બાફવા માટે. આપણે ગેસ ચાલુ કરી દીધો છે. તેની ઉપર આપણે કુકરમાં બટેકા બાફવા માટે રાખી દઈશું અને તેની અંદર આપણે મીઠું થોડું નાખી દેવાનું છે, જેથી બટેકા વ્યવસ્થિત સડે અને બટેકા જે બફાય તેની અંદર મીઠું મિક્સ થાય એટલે આપણને બટેકા મોળા ન લાગે. તો આપણે લીલા શાકભાજીને વ્યવસ્થિત પાણીથી ધોઈ નાખવાના છે. તો આપણે હવે મરચાં કાપવાનું ચાલુ કરી દીધું છે. આપણે આવી રીતે મરચાંનું ઝીણું કટિંગ કરી નાખવાનું છે સેન્ડવીચની અંદર નાખવા માટે. હવે આપણે જે આ કટિંગ થઈ રહ્યું છે તે આપણે મરચું અને લસણને ખાંડી અને આપણે સેન્ડવીચની અંદર નાખશું. તેના માટે આપણે મોટું મોટું કટિંગ કરી નાખવાનું છે, કારણ કે તેને ખાંડવાનું છે એટલે આપણે વાંધો ન આવે. સેન્ડવીચની અંદર લસણ પણ ખોલીને નાખશું. આપણે લસણની પણ પેસ્ટ થોડીક બનાવશું અને લીલા મરચાંના કટિંગને પણ થોડું ખાંડી અને સેન્ડવીચની અંદર આપણે નાખશું. તો આપણે લસણ ખાંડવાનું ચાલુ કરી દીધું છે. આપણે આવી રીતે લસણ ખાંડવાનું છે અને ત્યાર પછી આપણે એની અંદર મરચું પણ થોડીક આવી રીતે પેસ્ટ બનાવી નાખવાની છે. જે આપણે કટિંગ કરેલું થોડુંક મરચું છે તેને પણ આપણે લસણ ભેગું નાખી અને થોડુંક તેને પણ ક્રશ કરી નાખશું કે અથવા ખાંડી નાખશું. લસણ સેન્ડવીચની અંદર નાખીએ તો સેન્ડવીચમાં સ્વાદ સારો આવે છે. આપણે સાદી અને સિમ્પલ બટેકા અને વટાણાની સેન્ડવીચ બનાવશું. આપણે ટમેટાં કાપવાનું ચાલુ કરી દીધું છે સેન્ડવીચની અંદર નાખવા માટે. આવી રીતે આપણે નાનું કટિંગ કરવાનું છે, જેથી આપણે બ્રેડની અંદર વ્યવસ્થિત રહી જાય. એક બાજુ આપણે ટમેટાં ખાંડવાનું ચાલુ છે અને એક બાજુ આપણે લસણ અને મરચું ખાંડવાનું પણ ચાલુ છે. તો આપણે બટેકા બફાઈ અને તૈયાર થઈ ગયા છે અને તેની સાલ પણ આપણે ઉતારી નાખી છે. તો હવે આપણે તેને આવી રીતે થોડા થોડા
સૂંદી નાખવાના છે. આપણે બટેકાનો માવો બનાવવાનો છે, તેની અંદર કોઈ મોટું બટકું ન રહી જાય, ખાસ ખ્યાલ રાખવાનો છે. એટલે આપણે બ્રેડની અંદર વ્યવસ્થિત સૂંદો લગાડીએ તો આપણે બ્રેડ તૂટી ન જાય અને આપણો સૂંદો તૈયાર થઈ ગયો. આપણે બટેકાનો માવો તૈયાર થઈ ગયો છે. તો એક બાઉલની અંદર આપણે તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થઈ ગયું એટલે તેની અંદર આપણે રાઈ નાખી દઈશું. રાઈ નાખ્યા પછી આપણે તેને રાઈ ફૂટે ત્યાં સુધી રાહ જોવાની છે. તો આપણી રાઈ ફૂટી ગઈ છે. હવે તેની અંદર આપણે જીરું નાખી દઈશું. ત્યાર પછી આપણે મીઠા લીમડાના પાન નાખી દઈશું. ત્યાર પછી જે આપણે મરચાં અને લસણની પેસ્ટ બનાવી હતી તે આપણે નાખી દેવાની છે. ત્યારબાદ આપણે તેને ચમચાથી વ્યવસ્થિત હલાવી નાખવાનું છે, જેથી તેલમાં વ્યવસ્થિત ચડી જાય. ગેસ થોડો ધીમો રાખવાનો છે, જેથી આપણે જે મરચું નાખ્યું છે તે બળે નહીં. અને આવી રીતે તેને હલાવીને મિક્સ કરતું રહેવાનું છે, જેથી લસણ અને મરચું નીચે ચોટે નહીં અને બળે પણ નહીં. ત્યારબાદ આપણે તેની અંદર લીલા વટાણા નાખી દઈશું અને તેને ચમચા વડે હલાવી અને વ્યવસ્થિત મિક્સ કરી નાખશું. વટાણા બહુ ઉડે નહીં એટલે ગેસ થોડો ધીમો રાખવાનો છે. આપણે ડુંગળી કાપવાનું ચાલુ છે. આપણે જે મસાલો બનાવવાનો છે તેની અંદર આપણે ડુંગળી પણ નાખશું. આપણે ડુંગળી નાખી દીધી છે. જે વઘાર કરવાનું ચાલુ છે તેની અંદર આપણે ડુંગળી મિક્સ કરી દેવાની છે અને તેને વ્યવસ્થિત આપણે ચડવા દેવાની છે ધીમા તાપે. થોડીક લાલ ડુંગળી થાય ત્યાં સુધી આપણે ડુંગળીને ચડવા દેવાની છે. ત્યારબાદ આપણે ટમેટાં નાખી દઈશું વઘારની અંદર અને તેને વ્યવસ્થિત આપણે ગ્રેવી થઈ જાય એ રીતે વ્યવસ્થિત એને હલાવતું રહેવાનું છે. ત્યારબાદ તેની અંદર આપણે થોડીક હળદર મિક્સ કરી દઈશું. ત્યારબાદ તેને આપણે હળદર નાખ્યા બાદ વ્યવસ્થિત મિક્સ કરી નાખવાનું છે મસાલાને અને થોડીક વાર ધીમા તાપે આપણે એને ચડવા દેવાનું છે. આપણે તેની અંદર થોડુંક લીંબુ નાખી દેવાનું છે ખટાશ માટે. આપણે ટમેટા દેશી છે એટલે થોડીક ખટાશ પકડશે, તોય પણ આપણે લીંબુ થોડુંક નાખી દેવાનું છે, જેથી આપણે સેન્ડવિચની અંદર થોડીક ખટાશ આવે. ત્યારબાદ તેની અંદર આપણે થોડુંક મીઠું એડ કરી દઈશું. મીઠું નાખ્યા બાદ આપણે તેને વ્યવસ્થિત હલાવી નાખવાનું છે, મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે તેની અંદર થોડુંક લાલ મરચું એડ કરી દેવાનું છે. લાલ મરચું ઓછું નાખવાનું છે, આપણે લીલું મરચું ખાંડીને નાખ્યું છે એટલે. અને ત્યારબાદ આપણે તેને વ્યવસ્થિત હલાવી નાખવાનું છે. આપણે ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે તેની અંદર આપણે જે બટેકા બાફીને સૂંદો બનાવ્યો છે માવો, તે આપણે જે ગ્રેવી બનાવી છે તેની અંદર આપણે મિક્સ કરી દઈશું.
આવી રીતે અંદર બટેકાનો માવો નાખી અને વ્યવસ્થિત તેને આપણે મિક્સ કરી દેવાનું છે. તો આપણે સેન્ડવિચ માટે છૂંદો બનીને બટેકાનું છૂંદું તૈયાર છે અને આપણે તેની સેન્ડવિચ બનાવવાની છે. તો આપણે સેન્ડવિચ મશીનને ગરમ થવા માટે મૂકી દીધું છે અને આપણો છૂંદો તૈયાર થઈ ગયો છે. તો આપણે બ્રેડની અંદર જે બટેકાનો છૂંદો બનાવ્યો છે તે આપણે તેની અંદર ભરી દઈશું. આપણે બ્રેડ લઈ અને એની અંદર એ રીતે છૂંદો ભરી દેવાનો હોય. હવે ને ત્યાર પછી એની ઉપર આપણે બીજી બ્રેડ આવી રીતે એની ઉપર રાખી એની ઉપર આપણે માખણ લગાડી દેવાનું છે, બટર. એક વ્હાઈટ કો લગાવી થોડું બટર આપણે મશીનની અંદર પણ નાખી દેવાનું છે. પછી તેની ઉપર આપણે આવી રીતે વ્યવસ્થિત નાખી દેવાની બ્રેડ. એવી જ રીતે આપણે બીજી બ્રેડની અંદર આવી રીતે છૂંદો ભરી દેવાનો હોય. પછી તેની ઉપર જે રીતે બેટ કરી બે બ્રેડ મૂકી અને આને આપણે વ્યવસ્થિત આવી રીતે પેક કરીને મૂકી દેવાનું છે બ્રેડને ખાવા માટે. આપણે ગ્રીન બટન થાય એટલે આપણે બ્રેડ તેની અંદરથી સેન્ડવિચ કાઢી લેવાના છે. આપણે સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમે પણ આવી રીતે બનાવવાની ટ્રાય જરૂરથી કરજો.